નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે ભણ્યા પાઠ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની અંદર છઠ્ઠો પાઠ બેરોજગારી વિશે ગઈકાલે એનો અર્થ જાણ્યો. એટલે અગાઉના વિડીયોમાં આપણે અર્થ જાણ્યો હતો. હવે આપણે અત્યારના વિડીયોની અંદર દેશની અલગ અલગ સ્થિતિ પ્રમાણે બેરોજગારીના પ્રકાર એટલે કે વિકસિત દેશોની અંદર, વિકાસશીલ દેશોની અંદર કેના માપદંડ વિશે આપણે બેરોજગારીના માપદંડો વિશે આ વિડીયોની અંદર આપણે ભણવાનું રહેશે. તો જોઈએ કે આજે આપણે ગઈકાલે જે સક્રિય શ્રમ પુરવઠા વિશે ચર્ચા કરી એટલે અગાઉના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી. તો જોઈએ કે વય જૂથ પ્રમાણે કે દેશની અંદર જે લોકો છે એ લોકોને આપણે અલગ અલગ વય જૂથમાં વહેંચી દેવામાં આવે છે. કે 0 થી 14 વર્ષના તો કે બાળકો કે જેનો આપણે બેરોજગારીની જ્યારે સમસ્યા છે તો એનો જે ગણતરી કરવામાં આવે છે, બેરોજગાર તરીકેની જે ગણતરી થાય છે ત્યારે આપણે 0 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ કરતા નથી. 0 થી 14 વર્ષના બાળકો જે છે જેનો સમાવેશ કરવામાં આવતો નથી વય જૂથની અંદર. એ રીતના 15 થી 64 વર્ષ, 15 વર્ષથી લઈને 64 વર્ષના જે લોકો છે, જે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓનો જ માત્ર ને માત્ર શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. કે જે 15 વર્ષથી લઈને 64 વર્ષની જે વ્યક્તિઓ જે કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા હોય. કેમ કે નાના બાળકો છે તેને કામ કરવાની શક્તિ ન પણ હોઈ શકે, કામ કરવા ન પહોંચતા હોય, પણ જ્યારે 15 વર્ષથી લઈને 64 વર્ષની ઉંમર ધરાવતા લોકો જે છે એ કામ કરવા માટેની સંપૂર્ણ શક્તિ ધરાવતા હોય. એટલા માટે એવા વ્યક્તિઓને આપણે બેરોજગારીની ગણતરીમાં સમાવેશ કરીએ છીએ ઉંમર સુધીના લોકો. એવી રીતના 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકો છે એનો પણ આપણે સમાવેશ નથી કરતા. એટલે કે બેરોજગારીની ગણતરી કરવામાં આવે ત્યારે જેનો સમાવેશ નથી કરતા. તો કે આપણે ઉંમર મર્યાદા પ્રમાણે જોવા જઈએ, વય મર્યાદા પ્રમાણે વય જૂથ છે 3 ભાગમાં વહેંચી દીધા છે. 0 થી 14 વર્ષ, 15 થી 64 વર્ષ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, જે વૃદ્ધો જેનો સમાવેશ થાય છે. તો એ વૃદ્ધો જે છે એનો સમાવેશ પણ નથી કરતા, કે જે બાળકો છે એનો સમાવેશ પણ નથી કરતા. તો જે માત્ર 15 થી 64 વર્ષની ઉંમર ધરાવતા હોય એવા લોકોનો જ આપણે સમાવેશ બેરોજગારીની ગણતરીમાં કરીએ છીએ. તો એ બેરોજગારીની જે સમસ્યા છે, તો બેરોજગારીની સમસ્યા માત્ર આપણા ભારત દેશ પૂરતી જ નથી કે માત્ર આપણે એવું માનીએ કે આપણા દેશમાં જ બેરોજગારી છે, બીજા દેશોમાં નથી. લગભગ બધા દેશોની અંદર બેરોજગારીની સમસ્યા થોડા ઘણા અંશે જોવા મળતી હોય છે. એટલા માટે આપણે હવે જોઈએ વિકસિત દેશોની સરખામણીમાં અને વિકાસશીલ દેશોની સરખામણીમાં બેરોજગારી કેવી છે, એની સમસ્યાઓ શું છે, કયા પ્રકારની એમાં જોવા મળતી હોય જેના વિશે જોઈએ. તો જ્યારે વિકસિત દેશોની અંદર ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવે, શું કીધું છે? ચક્રીય ફેરફારોના કારણે અસરકારક માંગના અભાવે બેરોજગારી સર્જાય છે. ચક્ર એટલે કે સમજી લો કે જેમાં તેજી મંદી સતત આવતી રહેતી હોય કે નહીં દેશની અંદર, તો એ તેજી મંદી તો આવવાની છે. ને તેજી મંદીના કારણે લોકોની માંગમાં પણ ફેરફાર થતો જાય. કે જેમ તેજીનો સમય આવે કે મંદીનો સમય આવે તો એના આધારે લોકોની માંગમાં ફેરફાર થાય છે અને એના કારણે પણ એમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળતું. તો કેવા દેશોની અંદર? તો કે વિકસિત દેશોમાં આ પ્રમાણે જોવા મળતું, માંગના અભાવે જોવા મળતું. તો કયા કારણ? ચક્રીય કારણ. એવી જ રીતના વિકાસશીલ દેશોની અંદર જોઈએ તો વિકાસશીલ દેશોની અંદર શું થયું છે? વસ્તી વૃદ્ધિ, વસ્તી વધારો. કે આપણે જોઈએ કે આપણા દેશની અંદર સૌથી વધારે 15 થી 64 વર્ષના લોકોની ઉંમર ધરાવનાર લોકોની સંખ્યા સૌથી વધારે આપણા દેશમાં છે. જે યુવાન લોકો કહેવાય, જે કામ કરી શકે તેવા લોકોની સંખ્યાનો શ્રમ પુરવઠો આપણા દેશમાં વધારે છે. તો એ જે બધા લોકોને જોઈએ રોજગારી મળતી નથી. એમ વિકાસશીલ દેશોની અંદર પણ આવી સમસ્યાઓ જોવા મળે છે, જે વસ્તી વધારો.
એ રીતના માળખાગત ખામીઓ, માળખું એટલે કે આપણે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે અલગ અલગ માળખાઓની અંદર ઉદ્યોગો ચાલતા હોય. તો બધા માળખાગત જે સેવાઓ ચાલે છે, ખેતી હોય, ઉદ્યોગ હોય કે પછી સેવાઓ, તો એવા માળખાગત સેવાઓ કેવા જે માળખાગત ખામીઓ જે હોય છે એને કારણે પણ અમુક ટકા શું થતી હોય છે, બેરોજગારી સર્જાતી હોય છે. તો એવી જ રીતના વિકસિત દેશોની અંદર ટૂંકા ગાળાની પરિસ્થિતિમાં જોવા મળે બેરોજગારીની સમસ્યા હોય, પણ કે ટૂંકા ગાળાની, કેમ કે ચક્રીય ફેરફારોથી સર્જાય છે. તો તેજી મંદીનો સમયગાળો કેવો હોય, ટૂંકો સમયગાળામાં ફેરફાર થઈ જાય. કે થોડો સમય તેજી કે મંદી હોય એટલો સમય એમાં માંગના ફેરફારને કારણે શું થતું હોય, બેરોજગારી સર્જાય. તે ટૂંકા ગાળાની વિકસિત દેશોની અંદર જે બેરોજગારીની સમસ્યા સર્જાય છે એ ખૂબ જ કેવી છે સમસ્યા, ટૂંકા ગાળાની છે. એવી જ રીતના જ્યારે વિકાસશીલ દેશોની અંદર જોવા જઈએ તો વિકાસશીલ દેશોની અંદર લાંબા ગાળાની છે, કેમ કે માળખાગત રીતે ખેતી, ઉદ્યોગ અને સેવા એમ જ સંપૂર્ણ વિકાસ ન થયો, એમાં જો એવી ટેકનોલોજીનો વિકાસ ન થયો, એમાં જો એવા શોધખોળો ન થઈ હોય ઉદ્યોગો ચલાવવા માટે, ખેતીના વિકાસ માટેના સાધન સામગ્રીઓ જે છે તે, તો એ બધી જ્યાં સુધી શોધખોળો ન થાય, જ્યાં સુધી ઉદ્યોગોનો વિકાસ ન થાય ત્યાં સુધી રોજગારીમાં કોઈ ફેરફાર નથી થવાનો. એટલા માટે એવી એ સમસ્યાઓ છે લાંબા ગાળાની, કેમ કે ટૂંક સમયમાં ફેરફાર ન કરી શકે, ટૂંકા ગાળામાં એમાં ઝડપથી પરિવર્તન ન લઈ આવી શકે. જ્યારે વિકસિત દેશોની અંદર ટૂંકા ગાળાને એટલા માટે કીધું કે માંગમાં ફેરફાર થાય તો માંગમાં થોડો ઘણો કે તેજી મંદીની સમસ્યા છે ટૂંકા સમયની હશે, જેના કારણે ઝડપથી પરિવર્તન આવશે. એટલે કે ટૂંકા સમયમાં એ સમસ્યાને હળવી કરી શકે, જ્યારે વિકાસશીલ દેશોની અંદર સમસ્યા લાંબા સમય સુધી જોવા મળે છે. જો ફેરફાર કરવો હોય તો એના માટે શું કરી શકાય? તો જ્યારે વિકાસશીલ દેશો વિકસિત દેશો જે છે એમાં અસરકારક માંગના અભાવે તો તે માંગમાં વધારો કરીએ તો આપોઆપ એ સમસ્યાનો શું કરી શકીએ, આપણે હલ કરી શકીએ. કે માંગ ઘટી જાય જેના કારણે જ ધંધા ઉદ્યોગો નબળા પડી જવા કારણે કે તેજી મંદીના કારણે માંગમાં ઘટાડો થાય છે. માંગ ઘટવાની છે તો ધંધા ઉદ્યોગોની વસ્તુ જે બજારમાં છે વેચાવાની નથી, તો એ ગ્રાહકથી માંડીને ઉદ્યોગ સુધી સતત ત્યાંથી એની જે ચેનલ છે, જે સાયકલ બનાવેલી છે કે ઉત્પાદકો ઉત્પાદન કરશે, જથ્થાબંધ વેપારી સુધી, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી સુધી, છૂટક વેપારીઓ છે દુકાનદારો દ્વારા ગ્રાહક સુધી પહોંચે. તો એ આખી એ સાયકલ બનેલી છે. એ સાયકલની અંદર અડચણ આવશે, અટકણ થશે, કેમ કે ગ્રાહકો વસ્તુ ખરીદવાનું ઓછું કરી નાખે તો વેચાવાનું ઓછું થઈ જાય. વેચાણ ઓછું થશે તો એ ઉત્પાદનનું પ્રમાણ પણ શું કરવું પડે, ઘટાડવું પડે. ઉત્પાદનનું પ્રમાણ ઘટાડવાના કારણે જે કર્મચારીઓની સંખ્યા હોય એમાં કંઈક ફેરફાર કરવો પડે. આમ બેરોજગાર સર્જાવાના છે, આવા ફેરફારો થતા રહેતા હોય છે. એટલા માટે એમાં આપણે માંગમાં વધારો કરી શકીએ તો એ સમસ્યાનો આપણે શું લઈ આવી શકીએ, હલ લઈ આવી શકીએ. એમ કેવા દેશો કે અમેરિકા છે, જાપાન છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઘણા બધા દેશો છે જે સારો વિકાસ કર્યો છે. જે વિકસિત દેશો, જે સંપૂર્ણ રીતે વિકાસ થયેલા હોય એવું આપણે સમજીએ છીએ, માનીએ છીએ. જ્યારે વિકાસશીલ દેશોની અંદર શું કરી શકીએ, જે લાંબા ગાળાની સમસ્યા જોવા મળે છે, જે બેરોજગારી સમસ્યામાં શું ફેરફાર કરી શકાય, તો આપણે જે માળખાની અંદર ખામીઓ હતી ને માળખાની સુવિધાઓમાં આપણે વધારો કર્યો, કે જે આપણે આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એમાં આપણે વધારો કરવામાં આવશે તો આપોઆપ સમસ્યા હળવી બની શકે છે. ખેતી તો ખેતીના ઓજારો, સાધન સામગ્રીઓ વધારો, ઉદ્યોગો તો ઉદ્યોગોના વિકાસ માટે નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે, ઉદ્યોગોની ઝડપથી વિકાસ થાય એ માટે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ, ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવે, વગેરે વગેરે જે કહેવાય તે. તો એવી રીતના આંતરમાળખાકીય સેવાઓમાં જો વધારો કરવામાં આવશે તો આપણે વિકાસશીલ દેશોની અંદર પણ જે બેરોજગારીની સમસ્યા છે એ સમસ્યામાં આપણે શું કરી શકાય, ઘટાડો કરી શકીએ છીએ. તો કે ભારત છે, ચીન છે, એવા ઘણા બધા દેશો છે જે વિકાસશીલ દેશો છે કે જેમની સમસ્યા આ બેરોજગારીની જોવા મળે છે. માત્ર બેરોજગારી એક જ સમસ્યા નથી, ઘણી બધી સમસ્યા છે, ગરીબી છે, વસ્તી વધારો છે. તો હવે આપણે જે આ સમસ્યા વિશે જાણ્યું કે જે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોની અંદર કેટલો તફાવત છે સમસ્યામાં, વધારો ઘટાડો. તો સૌથી મહત્વની લાંબા ગાળાની, ટૂંકા ગાળાની સમસ્યા હોય. એકમાં માંગના અભાવે તો બીજામાં માળખાગત સુવિધાઓના અભાવે હોય છે.
હવે આપણે સમસ્યાઓ છે માપવા માટે એટલે કે માપદંડો વિશે જોવાનું છે. બેરોજગારી છે એને માપવા માટેના માપદંડો વિશે જોઈએ. કેવી રીતે માપી શકાય? તો જેના માટે 2011-12 માં શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા રિપોર્ટિંગ તૈયાર કરવા માટેની જે 4 બાબતોનો સમાવેશ કર્યો છે. 2011-12 માં શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા જે બેરોજગારીની સમસ્યાને માપવા માટેના 4 મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. 4 માપદંડો નક્કી કર્યા છે. એના આધારે આપણે બેરોજગારી સમસ્યા માપી શકીએ. તો જેમાંનો પહેલો તબક્કો આવે છે સમય. પહેલો મુદ્દો કયો આવે છે કે સમય બાબત. કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે ને અઠવાડિયાના 7 દિવસ માંથી કેટલી કલાક એવી છે 28 કલાક. એક વ્યક્તિ છે એને અઠવાડિયાના 7 દિવસમાંથી 28 કલાક કરતા પણ જો કેવું કામ મળતું હોય ઓછું કલાકનું કામ મળતું હોય એટલે કે ઓછી કલાક કામ કરતા હોય તો એ જગ્યાએ બેરોજગારીની તીવ્રતા કેવી હશે વધારે હશે. કેવી હશે બેરોજગારીની તીવ્રતા વધારે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે કેમ કે લોકોની જરૂરિયાત કરતા પણ ઓછી કલાક કામ મળે છે એટલા માટે. બીજું શું કીધું છે કે 28 કલાકથી વધારે 28 કલાકથી કેવું વધારે અને 42 કલાકથી કેવું કીધું છે ઓછું. 28 કલાકથી વધુ કલાક કામ કરે છે જ્યારે વ્યક્તિઓ વધુ સમય કામ કરે છે અને 42 કલાક કરતા ઓછો સમય કામ કરે છે એવી જગ્યાએ તીવ્રતા બેરોજગારીની સમસ્યાનું પ્રમાણ કેવું હશે ઓછું હશે. કે જે ફરીથી તો જો 28 કલાક કરતા ઓછી કલાક કામ કરતા હોય તો એ જગ્યાએ સમસ્યા વધારે જોવા મળતી હશે બેરોજગારીની અને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછી કલાક કામ કરતા હશે તે જગ્યાએ બેરોજગારી સમસ્યા કેવી જોવા મળતી હશે ઓછી જોવા મળતી હશે. તો એવી જ રીતના હવે આપણે બીજો મુદ્દો જે કે છે આવક. વ્યક્તિની આવક. કેમ કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ એનો મુખ્ય આધાર શું પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌથી મહત્વનો સ્ત્રોત કયો આવક. માણસ અગર આવક હશે તે પોતાની જરૂરિયાતો સંતોષે તો એ ગરીબીમાંથી કે બેરોજગારીમાંથી કંઈક ને કંઈક ફેરફાર થઈ શકે. એટલે આપણે આવક તો એમાં ઓછી આવક ગરીબીને દૂર ન કરી શકે. શું કીધું છે ઓછી આવક છે ગરીબી દૂર કરી શકતી નથી. તો એ શું કહેવાય આવકની દ્રષ્ટિએ કેવી કહેવાય બેરોજગારી. કે જે વિસ્તારની અંદર લોકોની આવક ઓછી હશે અને લોકો બેરોજગાર રહેવું પડતું હોય તો એ પ્રમાણે શું કરી શકાય આવકની દ્રષ્ટિએ બેરોજગાર રહી શકે. એવું ભારતની અંદર ક્યાં જોવા મળે છે તો ગામડાના વિસ્તારોમાં કે માણસો છે ખેતી કામ કરતા હોય. ગ્રામીણ વિસ્તારોની અંદર વધુમાં વધુ પડતા શું જોવા મળે છે ખેતી કામ. લોકો વધારે ખેતીમાં જોડાયેલા હોય ને ખેતી કામની અંદર જ્યારે એક વ્યક્તિની જરૂર હશે તોય ભલે બે વ્યક્તિની જરૂર હોય તોય ભલે કુટુંબના તમામ સદસ્ય જશે તો પણ સમય જશે ખેતી કામની અંદર. સમજે છે કે ખેતીની અંદર જ્યારે બે વ્યક્તિઓનું કામની જરૂર હોય એ જગ્યાએ ત્રણ વ્યક્તિઓ કામ કરશે તો પણ કામ કરતા દેખાય. તો એમ ગામડાના અંદર આ પ્રકારની સમસ્યા આવકની દ્રષ્ટિએ વધારે જોવા મળશે. કેમ ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે કે જેના જીવન ધોરણને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એની ઇન્કમ કેટલી જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે 30,000 ની જરૂર છે. મહિને એને 30,000 રૂપિયા જો મળે તો પોતાનું જીવન ધોરણ કેવી રીતે ચાલશે વ્યવસ્થિત ચાલશે. પરંતુ એમને 30,000 ને બદલે 15,000 જ મળતા હોય તો 30,000 ની જગ્યાએ કેટલા મળતા હોય 15,000 જ રૂપિયા મળતા હોય તો એનું જીવન ધોરણ વ્યવસ્થિત ચાલશે નહીં ચાલી શકે. જો વ્યક્તિને 30,000 ની આવક જોતી હોય એને બદલે એને 15,000 જ આવક મળતી હોય તો પોતાનું જીવન ધોરણ વ્યવસ્થિત ચાલશે નહીં. તો એવું કહી શકીએ કે એ વ્યક્તિ છે કેવી દ્રષ્ટિએ બેરોજગાર છે
આવકની દ્રષ્ટિએ કેવો છે? બેરોજગાર છે. એવી જ રીતના એમનો ત્રીજો મુદ્દો શું કહે છે? સંમતિ. જ્યારે કોઈ એક વ્યક્તિ છે પોતાની લાયકાત ધરાવતો હોય પરંતુ તેની લાયકાત મુજબ કામ ન મળે. શું કીધું છે? કોઈ એક વ્યક્તિ છે પોતે લાયકાત ધરાવતો હોય અને પોતાને જોઈએ એવું કામ ન મળી શકે તો એવા સંજોગોમાં કામ ન મળે, સાવ ઘરે બેસી રહીએ તો શું વિચારશે? નીચી કક્ષાનું કામ કરવા માટે તૈયાર થઈ જશે. એટલે લાયકાત કરતા નીચી લાયકાત વાળું કામ કરશે ત્યારે તેને અર્ધ બેરોજગાર કહેવાય. ફરીથી, જ્યારે જે વ્યક્તિ યોગ્ય અને સંપૂર્ણ લાયકાત ધરાવતો હોય પરંતુ એ લાયકાત મુજબ એને કામ ન મળી શકે તેવા સંજોગોમાં એ નીચી લાયકાત વાળું કામ કરવાનું પસંદ કરે ત્યારે તે વ્યક્તિને અર્ધ બેરોજગાર કહેવાય. સમજે છે? એક્ઝામ્પલ તરીકે કોઈ એક સીએ છે, એક્ઝામ્પલ એ સીએ ની લાયકાત ધરાવે છે. વ્યક્તિ પાસે લાયકાત છે સીએ ની લાયકાત, પરંતુ એને મુજબનું કામ ન મળતું હોય અને એની જગ્યાએ ને બદલે શું કરવું પડતું હોય? અન્ય એટલે કે ક્લાર્કનું કામ કરવું પડતું હોય. કેવું કામ કરવું પડતું હોય? ક્લાર્ક તરીકે કોઈ ઓફિસની અંદર કામ કરતો હોય, પોતાની પાસે લાયકાત છે સીએ હોવા છતાં પણ એને કામ નથી મળતું તો એને શું કરવું પડે છે? અન્ય જગ્યાએ ક્લાર્કનું કામ કરવું પડતું હોય છે. તો આનો પગાર ધોરણ કેવું હોય અને આનું પગાર ધોરણ કેવું હોય તમે સમજી શકો છો. સમજે છે? તો પોતે જે લાયકાત ધરાવે છે એના કરતા નીચી લાયકાતનું કામ કરવાની પોતે સંમતિ ધરાવે છે, સંમત થઈ જશે. તો આ પ્રકારની બેરોજગારીને આપણે અર્ધ બેરોજગારી તરીકે ઓળખી શકાય છે. એવી રીતના છેલ્લો મુદ્દો જોઈએ ઉત્પાદકતા. તો જ્યારે શ્રમિક પોતાની ઉત્પાદન કરવાની શક્તિ કેવી ધરાવતો હોય? વધારે ધરાવતો હોય. જ્યારે શ્રમિક એટલે કામ કરનાર વ્યક્તિ પોતાને ઉત્પાદન કરો વસ્તુ બનાવવા માટેની શક્તિ છે પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે, વધારે પ્રમાણમાં ધરાવે છે, પણ તેના કરતા વધારે ધરાવે છે પણ તેના કરતા કેવું કામ કરવું પડે છે? ઓછી ઉત્પાદકતાએ કામ કરવું પડે છે. તો હવે ઓછી ઉત્પાદકતા એને શું કરવું પડતું હોય છે? કામ કરવું પડે છે. તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતા કેવું રહેશે? ઓછું રહેશે. કામ કરવાની શક્તિ વધારે છે હોવા છતાં ઓછી ઉત્પાદકતા વાળું કામ કરશે તો ઉત્પાદન જે છે એની શક્તિ અને ઉત્પાદકતા કરતા કેવું રહેશે? ઓછું રહેશે. તો ઉત્પાદકતા રહેશે. સમજાય કે જે વ્યક્તિ ઉત્પાદન કરવાની શક્તિ વધારે છે અને કામ ઓછું મળે છે. એક્ઝામ્પલ તરીકે પાઠ્યપુસ્તકમાં આપણને જે કીધું છે એ રીતે કે કોઈ એક વ્યક્તિ છે જે એક દિવસમાં સમજી લો કે 20 મીટર કાપડ બનાવે છે. કેટલા મીટર? એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની શક્તિ ધરાવે છે. કોઈ વ્યક્તિ છે એક દિવસની અંદર 20 મીટર કાપડ બનાવવાની શક્તિ ધરાવે છે, પરંતુ એમને જે કાપડ બનાવવાનો ઓર્ડર છે એ જ 10 મીટરનો મળે તો એ ક્ષમતા કેટલી ધરાવે છે? 20 મીટર કાપડ બનાવવાની, પણ ઓર્ડર જ કેટલો મળે છે? 10 મીટર કાપડ બનાવવાનું. તેનું ઉત્પાદન કરવાની શક્તિ કરતા કેવું કામ મળ્યું?
ઓછું કામ મળ્યું. તો આવી રીતે પણ ઉત્પાદકતાની દ્રષ્ટિએ પણ બેરોજગારી સર્જાય છે, જોવા મળતું છે. તો આવી રીતે આપણે અલગ અલગ આ જે બેરોજગારીના માપદંડો જોયા, એ બેરોજગારીના માપદંડો પ્રમાણે જ હવે એના આગળના જે બેરોજગારીના પ્રકારો છે જે આપણે આવતા વિડિયોની અંદર જોવાના રહેશે. નમસ્તે.